જય માતાજી મિત્રો। તો જો મિત્રો એરંડાની ખેતી છે આ બાજુ, અને પેલી બાજુ ઘઉંની ખેતી છે। તો મિત્રો તમને બતાવવાનો છું, ડુંગળી વાયેલી છે, મેથી વાયેલી છે। તો જો મિત્રો અહીંયા મેથી વાયેલી છે અને પેલી બાજુ ડુંગળી છે, ધાણા છે। તો મિત્રો જો અહીંયા ધાણા વાયેલા છે, જો સરસ થયા છે, પણ ધરો થઈ ગયો છે દાણામાં। તો મિત્રો જો આ બાજુ ડુંગળીનું વાવેતર છે। તો ડુંગળી ને ઘઉં ને બધું ભેગું જ છે। તો મિત્રો બધું મિક્સ થઈ ગયું છે। જો આ ડુંગળીનો છોડ છે અને આ ઘઉં છે, પછી દાણા છે, બધું મિક્સ છે। તો મિત્રો બધી શાકભાજી વાવી હતી, પર ઘઉં અને શાકભાજી બધું મિક્સ થઈ ગયું છે। જો અહીંયા દિવેલા છે, તો ગોળો પણ મસ્ત આવી છે। જો સરસ મોટી મોટી ગોળો આવી છે। તો મિત્રો આ વખતે એરંડાની ખેતી બહુ જ સારી છે। જય માતાજી મિત્રો।